અને અહીંયા લીલાવતી ફરીથી કથામાં કે લીલાવતી જ્યારે શિવજીને પોપવા માટે આવે છે એટલે પેલા અંતરપટ કરે અને પોપવા જાય એટલે પછી બોલું નથી કે પ્રભુ હવે તો અહીંયા એક વાત કીધી છે અહીં મામાજી લખે છે મામાજી આ જાનનું વર્ણન કરે છે મામાજી નામના એક લેખક છે એને એક વર્ણન કર્યું હતું કે આ જાન કેવી હતી અને આને યાત્રામાં કોણ કોણ હતું તો બાપ રે બાપ અરે બાપ રે બાપ કેસન કેસન ભૂત પ્રેત કેસન કેસન બાપ રે બાપ અરે બાપ રે બાપ કેસન કેસન ભૂત પ્રેત કેસન કેસન બાપ રે બાપ રે બાપ કેસન કેસન ભૂત કેસન કેસન બાપ રે બાપ કેસન કેસન ભૂત પ્રેત કેસન કેસન બાપ રે બાપ
અને નંદી કહે છે પ્રભુ સાસુમાં એ કેમ એ વળી શું? કારણ કે અમે ભોલેનાથ કઈ ખબર નથી કે હું કહેવાય સમાજ, હું કહેવાય રિશ્તો. એટલે સાસુમાં તો એ કઈ ભોલેનાથ એવું બોલ્યા હતા કે ભાઈ બધા છે ને બાટી ખાઈ લો. મેં તો ધરાઈ ગયો છું, હું તો ધરાઈ ગયો છું, બધા ખાઈ લો. કે ખાવાની ચીજ નથી આ તમારા, તમે જેની અહીંયા પરિવાર આવ્યા ને પાર્વતીની માં છે, દીકરીની માં છે એને સાસુમાં કહેવાય. ઓહો, એ શું કરવા આવ્યા તો કે તમારું સ્વાગત કરવા આવ્યા છે. હવે પાછા આવો ને એટલે પછી શિવજી પાછા ફરે છે. અને હવે ખોપડીની માળા હતી એ મેના અંકેલ જોવા જાય ને ખોપરાના ભૂતોની માળાને જોઈ કે મેનાવતી પડી જાય, બેભાન થઈ ગયા મેનાવતી. અને મેનાવતી બેભાન થઈ જાય અને બધા એને અંદર લઈ જાય છે. અને એ નારદને દોષ દે છે. નારદને દોષ દેતા કહે છે કે અમે નારદ તો હું બગાડ્યું હતું. અમે છે ને વૈષ્ણવ હોય ને જે માણસો, જો હારું કોકને આપણે દીકરીના લગ્ન થાય ને હારું હોય ને તો એના ભાઈ, આપણા સમાજની અંદર એવું છે, હારું મેળ્યું હોય તો એના ભાઈ કે કઈ ને પણ જો કઈક બીજે દી ડખો થયો તો કે આ લખોણ એને ધરાવા તમને, એટલે બીજાને દોષ કરી એમ આ નારદને દોષ કરી છે મેનાવતી કે નારદ તો અમે શું બગાડ્યું હતું, એને અમને ધરાર આવો વરરાજા સાથે લગ્ન કરવાની અમારી દીકરી પહેરાવાની ઓલી દીધી. નારદજીને ખબર પડે છે અને નારદજીની તરત જ ભૂલીને ત્યાં આવે છે. ત્યાં મેનાવતીને પ્રેમપૂર્વક આખી વાત કરે છે કે સતી ગયા જન્મની અંદર સતી હતા અને સતી વર્તી વખતે પણ શિવજી જેને પતિ રૂપે પ્રાપ્ત થાય એવું પ્રભુ પાસે વચન માંગ્યું હતું. આ તો એની જન્મની કથા છે. અને આનો જન્મ, પાર્વતીનો જન્મ કઈક કાર્ય માટે થયો છે, કઈક કર્મ કરવાના છે એટલા માટે થયો છે. અને મહાદેવજીના પતિ રૂપમાં આવશે એમાં કોઈ સંદેહ નથી એમ કહી અને દેવીને આખી વાત કરે છે. ત્યારે બધા એટલે કે મેનાવતી ત્યાર થાય છે અને એનું સ્વાગત કરવા માટે તત્પર બને છે. અહીં આ બાજુ જમાડવાટ ચાલુ થાય છે. જમાડવાટ તો પણ ખૂબ જ હાસ્યકારક વાત છે, પરંતુ આપણે ખૂબ લાંબી વાત થઈ જાય કે શિવજીને જમાડવા જતા હતા એટલે આ હિમાલયના માણસો બધા ઉભા થાય પણ જમાડવાનું પંગત લગાવી, ખરેખર પંગત જ લગાવી છે. અત્યારે આપણે બધા ફેશનમાં આવ્યા ગયા. શાસ્ત્રની અંદર આપણે જોઈએ તો પંગલ લગાડતા, પાતળ વેલિયા પીરસવામાં આવ્યા એટલે યુવાનો પાતળ વેલિયા પીરસતા હતા. તો પાતળ દેવા જાય તો કોઈ જોયું તો કે આને માથું જ નથી, પાતળ કોને દેવી? એટલે હજી તો એ માથું નથી, પાતળ ક્યાં દેવી? ત્યાં તો પેટમાંથી આવે કે તું મૂકીને હાલ તો થાય ભાઈ, હું ગમે ત્યાંથી ખાવ નહીં. હવે આને થોડું વીખવા પડે યાર, તમે આ રોજ માટે આવું એટલે આ વસ્તુને મળવો જવાય તમારો. મને ખુદને ખબર હોય ને હું શબ્દ હું બોલું છું. અહીંયા તો પેટમાંથી અવાજ આવે છે કે ભાઈ તારે હું છે, તું ગમે ત્યાંથી ખાવ નહીં, તું પાતળ મૂકી દો જા. તો એ બીજે બોલે બીજી પાસે ગયો તો ત્યાં 4 મુખ હતા. એ કે આને 4 દેવા કે 1 દેવા. એટલે વળી કોક તમારા જેવા વળી હતો ભાઈ તું 1 મૂકીને હોય સમજો જાય ભલે 4 કોટી ખાઈ લે. આમ ભગવાનના જે બાળકીઓ હતા, ભગવાનના જે ધને હતા એને જમાડવા કરાવવામાં આવ્યો છે. વળી ઓલા ગોળીને બાંધી ઓલીને પીરવા આવતા હતા ને આ દૂધ પાકમાં તો એમાં એક આપણો આ ગામડા લોકો કહી છે કૂતરો, એ કે આ કયો પૂરો થાય, આ ખાવાનું આગે પૂરો થાય, આના કરતા જવા દે છે ક્યાં લાખો માણસનું બનાવટ હતું, કઈ 1-2 માણસ 5 માણસનું તો જમાડવાનું હતો નહીં, લાખો માણસનો જમાડવાનો હતો. એટલે ટોપિયા નહોતા પેલા કુવા ભર્યા હતા, આખા કુવાના ટેન્કર ટાંકા ભર્યા હતા. એટલે આ કૂતરો જઈને ત્યાં ટાંકામાં ભર્યો. ઓલો કોક બાલદી કે નાતો જાય પીતો જાય, નાતો જાય પીતો જાય, નાતો જાય પીતો જાય. દૂધ પાકના ટાંકામાં પડી ગયો તો કોક બાલદી ભરવા આવી ગઈ, એ આ શું છે? હું જાણ્યો છું. પછી કે કાકા આમાં થોડુંક હોય તો કા આ તો બધા મહેમાન પીવડાવવા, તો હું મહેમાન જ છું ને ભાઈ, કે મહેમાનો પીવડાવવા માટે છે કે હું પીવે શું છે? તને ખબર છે પીતો ને હું પીવું છું, વાળી પીવાનું મન થાય પી લઉં ને નાવાનું મન તો નાઈ લો. અદ્ભુત વાત લખેલી છે શિવ કથાની, શિવના લગ્નની નહીં રામચરિતની અંદર. પછી ત્યાર પછી ભગવાન શિવના ખૂબ
સુંદર મજાના મંગલ્યા વર્તાય છે અને 4 ફેરા ભગવાન શિવજી પાર્વતી સાથે કરે છે. અહીંયા દરેક ફેરે એક મંગલ દાન દેવાય છે. આપણે એમ બોલીએ છીએ ને કે પહેલું મંગલ્યું વર્તાય, પહેલે મંગલ આ દાન દેવાય, બીજે મંગલ આ દાન દેવાય, ત્રીજે મંગલ દાન દેવાય. તારો પતિ, તારા સાસુ, તારા સસરા જે આજ્ઞા કરે ને આજ્ઞાનું પાલન કરે એની પાછળ આવજે એમ કહેવામાં આવ્યું છે. પહેલે મંગળ ગાયોના ગાય જેનું ખાલી આપણે થોડું જોઈએ તો કેટલા આકર્ષણ જાય. કોઈ 5-6 ચેન પહેરીને આમાં બેનું આવ્યા હોય ને ઉભા હોય ને બધાને આમ ધ્યાન જાય ને આખો પરિવાર તારાથી આકર્ષિત થઈ જવો જોઈએ. એવા સદગુણ આપવાની વાત અહીં કરવામાં આવી છે. બીજે મંગળ સોનાનું દાન દેવાય.
મારી લક્ષ્મી રૂપી કન્યાનો દાન આપીને કહે છે કે હે દીકરી, હવે તો આ બધું તારું ભૂલી જાય કે આજ દિવસ સુધી તું આ ગાય તારી દરેક જીતોને મેં પૂરી કરી, તારી દરેક જીતોને મેં પૂરી કરી, તે જે કાંઈ માંગ્યું તે આપ્યું, પરંતુ હવે તારું આવું નહીં ચાલે. શાસ્ત્રે જઈ એટલે દૂધમાં જે રીતે સાકર ભરી જાય એ રીતે તારે ભરી જવાનું છે. તારો સાચો પરિવાર એ જ છે. તારું સર્વત્ર સુખ ત્યાં છે ને દુઃખ ત્યાં છે. હવે તું મા બાપની આશા રાખીને તારા ઘરના સાથે કોઈ પણ પ્રકારનો ઝઘડો કરી અને પાછી નહીં આવતી. ખરેખર કરિયાવાની અંદર આ દેવાની વાત છે. આ મીનાવતી આવો પોતાની કન્યાને દેજો આપે છે, દાજો આપે છે અને કરિયાવર આપતા કહે છે કે હે દીકરી, તારે આજથી અત્યાર સુધી અમે તારા માતા પિતા હતા. તે જ્યારે તપ કરવાનો વિચાર કર્યો અમે તને તપ કરવા જવા દીધી. તે જ્યારે કીધું કે શક્તિઓ સાથે આમ જવું હવે તને જવા દીધી. પરંતુ હવેથી તારા માતા પિતા, તારા સાસા સસુરો એ બધા એવા છે. પણ આ શંકરને કહ્યું કે સાસુ સસરા નહોતા. એટલે આ તો તુલસીદાસની વાત છે. તારા પતિને જ સર્વત્ર માની લેવાનું છે, એની આજ્ઞાનું ઉલ્લંઘન ક્યારેય કરવાનું નથી. આવો દીકરીને કરિયાવર આપવો જોઈએ. આપણે અહીંયા તો કે તને કઈ કઈ તો તું તારા આવતી નથી, તું તારા ભાઈને ફોન કરજે, તારો ભાઈ. એટલે આપણે ધમકી દેવાની વાત કરે અને એમાં જો પાછા કઈક કોઈ ખાલી પોસ્ટો પર હોય બરાબર તો એને ફોન કરાવે છે. એટલે ખરેખર તો આજે ઘર ભાંગે છે એમાં અમે જોયું ને તો સૌથી મોટા કારણોમાં એક પેલા મોબાઈલ છે એ સૌથી મોટું કારણ બની ગયું છે. આની વાત તરત જ ભી જાય ને વાત કઈ સહન શક્તિ આપણે પહેલા દિવસની વાત કરી કે સહન શક્તિ છે કે સ્ત્રીઓમાં ઓછી થઈ ગઈ, પુરુષોમાં નથી. સહન કરવા જેવી બાબત આવે કરવું જ નથી, સીધા ચલો માર ખંડે હવે તો આપણે આપણી મર્યાદામાંથી પણ નીચે ઉતરતા ગયા. પેલા ઘણું બધું આપણે વિચારીને કઈક વિચાર નહીં લેતા કે હવે આપણાથી બહાર ન જવાય, આમ ન કરાય, તે ન કરાય. બહુની મર્યાદા નથી. ઊંધો કાળ બનાવવામાં આવતો બરાબર છે. આપણે સમય અનુસાર આપણો કોઈ વાંક નથી. સમય અનુસાર આપણા જીવનની અંદર પરિવર્તન આવે, પરિવર્તન એ સંસારનો નિયમ છે. એમાં કોઈ આપણે બદલાય વાંધો નથી. પણ તમે એક વાત નક્કી કરો કે આપણા મૂળ વાતની અંદર, આપણા મૂળ કારણોની અંદર આપણે વયા જાય ને, મૂળ વેશની અંદર આપણે વયા જાય ને તો આપણને શું મળે? અત્યારે આપણે જે જીવન જીવીએ છીએ, આપણે જે આપણી સામે જે એડવર્ટાઇઝ રૂપી દુનિયા છે એને જોઈને આપણે જીવન જીવીએ છીએ એમાં કેટલો ફરક પડે. મેં પહેલા દિવસે કે ત્રીજા દિવસે કીધું કે વિશ્વમાં જે મહારાષ્ટ્ર તમારી આહિરાણીની નોંધ લેવાની એ તો કાંઈ તમારો દેશ હતો ને એમાં લેવાની. બાકી તમે ત્યાં રાસવાણીમાં એવા લોકો ગીતમાં ખબર નથી પડી ગઈ આ 40 દેશમાં તમારી નોંધ લેવાની છે એ કોઈ કઈ ખબર નથી પડી કે આમ બોલાય. પણ તમારો જે રાષ્ટ્રનો જે તમારો ગુણ હતો ને, ગણ હતો, તમે જે દેશ લેવો તો એની નોંધ લેવાની. મને પ્રોફેસર તરીકે નોકરી મળી એટલે સત્ય ઘટના છે. હું ત્યાં એટલે ઇત્તફાકી હું ત્યાં બાજુમાં સિટી હતો ત્યાં હું યજ્ઞ કરાવવા એટલે અમે બે ભાઈઓ મારા મોટા ભાઈના અમે બે જણા ત્યાં એની ગાડી લઈને કે અમારી પાસે સમય હતો ત્યાં સત્ય ઘટના કહું એટલે મેં ધોતીને છકો પીધા હતા. એટલે ત્યાં ગયા એટલે કીધું કે ભાઈ એટલે પેલા તો અમને મળવાનું નતું, બહુ વિશાળ આખો કોલેજનો કેમ્પસ હતો. પછી તો પ્રિન્સિપાલને મળાવ્યા છે કે ભાઈ તમે હું કહો ડોક્ટર અજય પંડ્યા. એટલે પછી એને કોમ્પ્યુટરમાં લિસ્ટ યાદ કર્યું અને પહેલું નામ હતું મારું. હવે મારા સમય તો કોઈ આવવાનું નથી, ફાયદાબાદ છે પહેલું નામ છે મેરિટમાં. એટલે તો એ પછી એ લોકોએ એમ કીધું કે હવે તો આજે કાંઈ છે એ જ આપણા વાળા છે. મારા હું જોઈને થોડા બચકાણા. એટલે પ્રિન્સિપાલ પછી એની ગાડીમાં એના ટ્રસ્ટી ત્યાં લઈ ગયા, સત્ય ઘટના છે વાત લઈ જાઓ. પછી એને મને 2 વાર પૂછ્યું સાહેબ તમે કઠી ધોતીને જબોત પહેરશો? હું કે હા, મારે નોકરી તો નથી કરવી, અમે ખાલી આટો મારવા જ ગયા. હું તો અહીં પહેરવાનો. તમને ખબર છે પ્રોફેસર જેવી નોકરી મેં ત્યાગી દીધી છે. આ તમને એમ લાગતું હોય કે તમારું કર્મકાંડ કરવા હતું બરાબર. એટલે તમે મેં કીધું સાહેબ હું તો આ જ પહેરવાનો, આ મારો ગૌણ વેશ નથી, આ મારો ગુણ વેશ છે. શું છે? આ મારો ગુણ વેશ છે. અહીંથી વ્યાસપીઠ ઉપરથી ઉતરીને જેસની પર ચડી ગઈને રાખવું ગમે રાખવું એ નહીં. આ તમારો જે તમે આ પહેરો છો એ તમારો ગુણ વેશ છે. આ ગૌણ વેશ નહીં. સ્કૂલમાં જાઓ ને તમને ઓળખ શું કહેવાય, શર્ટ ને બુશર્ટ આવો લીલા કલરનો શર્ટ ને પીળા કલરનું પહેરીને એ તમારો ગુણ વેશ કહેવાય. આ આપણો ગુણ વેશ છે. તમે ગુણ વેશ બહુ ઉતારીએ એમ જ્યાં ગુણ વેશ તમે ધારણ કરો ને ત્યાં તમને સફળતા મળે છે.
એટલે સત્ય તમારી દીકરી જાય ત્યારે થશે સત્ય. બાકી લગ્નની અંદર ઘણી બધી પ્રથાઓ છે. તમારામાં આવી રીતે પ્રથાથી લગ્ન કરે, ઓલામાં આવી રીતે પ્રથા. તમે વારે ઘડીએ એવું કહેતા હોય. હું એક બીજી વાત કહી દઉં કે ક્યારે બ્રાહ્મણ એમ કહે કે આમ કરો તો કરજો, ત્યાં તમારું પોતાનું ઓલું નહીં પકડી રાખતા. બરાબર? પ્રથા થોડી અલગ હોઈ શકે. આહિરોના લગ્નની પ્રથા અલગ હોય, દરબારના લગ્નની પ્રથા અલગ હોય, રબારીના લગ્નની પ્રથા અલગ હોય, બ્રાહ્મણ લગ્ન પ્રથા અલગ હોય. પણ 8 પ્રકારના લગ્ન છે. એમાંથી તમારે બ્રાહ્મણ જો કદાચ અલગ રીતે કરાવતો હોય તેને કહેવાનું હોય દાદા ઈ બરાબર છે, પણ પેલા 4 માંથી એક લગ્ન છે ને, જે 4 શુભ લગ્ન થાય છે, 4 માંથી એક લગ્ન તમારા થતા હોય તો તમે અમોભાગ્ય છો. પણ અહીંયા તો અત્યારે લગ્નની અંદર શું થાય તો ભાઈ આ મને તે નથી સમજાતું. તમે જોજી નોંધ કરો, યાદ કરો. અર્ષિભાઈ તમે યાદ કરજો. બરાબર? હું કોઈથી મારી જગ્યાએથી હેઠો, હું જ્યાં ફેરા ફેરવા હોય ત્યાંથી કોઈ મને ફરતા જોયો ફેરા કારણે. બરાબર? અને મેં હર્ષભાઈ માની મારા ભેગા તહેવારવાળા હોય નહીં કીધું કે તમારા 8 નંબર આવે. અત્યારે તો ઓલા બધા ઓલી બેનપણી વાટા મારતી હોય પાછી. એમાં આ ક્ષત્રિય સમાજના પેલા ભૂગત કાઢતા ને એવું હતા તો મેં કોકેલી આવતી ફેરો ફેરાવતા. એટલે બેને આમ સામેથી આવવાનું કહેતો કે હાલો ભાઈ બેનને દેખાતું ન હોય તો અત્યારે દેખાય દીધો કે પેલા બે પાને તો ઓળખા એટલે ન દેખાતો. એટલે અત્યારે એમાંય બંધ થઈ ગયું. પણ ભેગા લગન જોયા કે એને અણવરે ભેગો કરતો હોય, કન્યા પણ ભેગી ફરતી હોય. અને તો ફૂલ છે ને એ ફેરામાં એને ફૂલ નહીં બોલાવે, લાકડાના સુવર લેવલ ગંધાર હોય ને શું કહેવાય ને બોલા અંતરના ફુવારા ઉડાડે. હવે તમે શું કરવા ક્યાંથી લેવાય તમને ખબર જ નથી. એટલે ખરેખર આવું કરવાનું આવતું જ નથી. શાસ્ત્રમાં આવું ક્યાંય નથી લખ્યું. આપણે દેખાદેખીમાં ક્યાં ઓલાની આમ હતી. બરાબર? ટોલાએ રજવાડા પર ગામ ને પાડ્યું, બીજા ને પડતા તો નથી. એટલે કોઈને દેખાય નહીં, દેખીમાં ન જાઓ. શાસ્ત્ર જે રીતે કહે છે એ રીતે કરો. મંગળાશ કરતા હોય ને વર અને કન્યા બંને જ કરવાના છે. બીજા કોઈ ફેરોડિયા નથી ફરાતો. અગ્નિને ફરતો પ્રદક્ષિણા કોથી ન ગાય. મારે ઘણા એ દેખાય છે કે આ બાબત છે ખબર હતી ગયા સાથે બીજી વખત ન બોલાવે. પછી તો કે શાસ્ત્રને સમજો, લગ્નને સમજો. જે લોકોએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર લગ્ન કર્યા છે એને કોઈથી કાંઈ વાંધો ન થાય. ભાઈ પોતે તો અડચણ બન્યા પણ બીજા બે અડચણ બનાવતા હોય. હવે તો ઘણી બધી ફેશનો આવી ગઈ. વર કન્યા આવો ફલકાર કરવા જાય અત્યારની બહેનો. બરાબર? બ્રાહ્મણની દક્ષતા આપવામાં, બ્રાહ્મણની દક્ષિણા આપવામાં, કે બીજા રસોઈયાને કે ત્યાં બીજા કોઈ પણ કેમેરા વાળા હોય તેને કાપે અને બ્યુટી પાર્લરમાં જાય. ભગવાન જાણે ફૂટ ચોટાડીને આવે. તમને મને કે ગાના લગ્ન છે, અમે ઘણી વખત એવું માને બની ગયું કે આ દીકરીના લગ્ન છે. ખરેખર તો આ ખરેખર શા માટે? પાછી તો એને મેં તમને ભાવ પૂછ્યો છો. બરાબર? એક દીકરી તો લગ્ન નહીં હોય ત્યાગ થવા દે કે સવારના 9 વાગે જાન આવવાની હતી ને 3:30 જાન માંડવાની હતી. તમે જેટલી હવે એ 6.5 કલાકમાં લગ્ન પૂરા થઈને હોવાને ફેરવ્યા ગયા હોય. 6.5 કલાકે ત્યાગ થઈને ગયા. સત્ય ઘટના છે. તો આવું શા માટે ત્યાગ થતો? હા હોય થોડો તમારો સંસ્કાર આવે પતિને બતાવે કે તમારા પતિ માટે ત્યાગ થાવ છો કે જે વિષ્ણુ સ્વરૂપ તમારી સામે આવ્યો છે ને એને તમે શણગાર બતાવો. આ તો તમારું પોતાનું રૂપ પટી જાય. કારણ કે વરાય કોઈ ક્યાંક વિચાર કરી શકે હું કઈ અન્યાય કરીને જોતો ક્યાં ઘણી વખત વરાજવા જેવા શણગાર્યા હોય તો બેનને જોઈ ને એ પણ વિચાર કરી છે કે હું કદાચ વરાય તો અન્યાય કરી હતી કે બીજી કોઈ છે. આપણા હજમાન જે અંદર દાખલા છે બીજા પહેરાવી દીધા હો અને મેં એ વિચારતા ઘણા એવા આપણા એક બીજા પહેરાવી દીધા. એટલે ખરેખર તો ભાઈ સંસારને આ રીતે આપણે જીવવાનો હતો. એ વરકન્યાને તમે મારવાના નથી હોતા. પુષ્પો આવી રીતે એનું સ્વાગતમાં આવી રીતે ભોગલે ત્યાં ઉડાડવાના હોય. એની પર પુષ્પોની વરસાદ કરવાની હોય. બરાબર? અને વરકન્યા એટલે લક્ષ્મીનારાયણ એ મહાદેવના લગ્ન પૂરા થઈ જાય છે એટલે આપણે અહીંથી વિરામ લઈ લેવો છે. ખાલી લગ્નમાં વધારે વાત સમજાવી દો. વરકન્યા એટલે લક્ષ્મીનારાયણ. તમે શું કહો કે વરઘોડિયું જવાનું શું કહો? બરાબર? વરઘોડિયું કહો ને, વરઘોડિયું નહીં. સમજો, વરઘોડિયું નહીં, વરઘોડિયું. વરઘોડિયું વર સાથે જેની લક્ષ્મી રૂપી આ કન્યાની જોડી છે ને વરઘોડિયું જમાડવાનું હોય. નહીં કે વરઘોડિયું તમારા ઘરે જમવા આવે ને વરઘોડિયું જમાવે, વરઘોડિયું નહીં. અને તમે વરઘોડિયું જમાડતા જ નથી. ખબર છે તમને?
વર જોડીઓ તમે જમાડતા જ નથી. હું તમે જો અમે જમાડ્યા તો આમાં કઈ વર જોડિયા જોજી તમે શબ્દને નથી સમજતા કે તમે કઈ પછી એમ નહીં કહેવાય હું તો હું દેવો. કારણ કે વર જોડિયું કરે કે ભાઈ જોડે જમાડે ને વર જોડિયું કહેવાય. વર અને કન્યાને જોડે બેસાડીને જમાડો ને વર જોડિયું કહેવાય. શું કહેવાય? બરાબર. તમે ભાઈ ની પગતમાં રાખે બેન ની પગતમાં રાખે ખોટી વાત છે. વર કન્યાને ભેગા જમાડો તમારા ઘરે એ વર જોડિયું જમાડ્યું કહેવાય. એ લક્ષ્મીનારાયણને જમાડ્યા કહેવાય, નહીં કે વર જોડિયું. પછી આપણે છે વરરાજા નીકળીને શું કહે? વર ઘોડો. શું કહો? વર ઘોડો કહો ને. ઘોડો એટલે કામનું પ્રતીક છે. બરાબર. વર ઘોડો નથી. શું છે શબ્દમાં તો વર યાત્રા. હું તો શબ્દ શિવ પુરાણની માંડીને દરેક પુરાણની અંદર તમે જોવા જાવ કે ત્યાં શબ્દ હતો વર યાત્રા. વર યાત્રા એવી કહેવાય. એક નવી યાત્રાએ જાનાર, એક નવું જીવન ચાલુ કરનાર વ્યક્તિ આવ્યો છે. એટલે ત્યાં વર યાત્રા શબ્દ હતો. અને મેના પોતાની દીકરીને પાર્વતીને, એટલે આમાં જ્યાં પણ તમને મનમાં લાગે સંદેહ હોય તો મને પૂછી જાજો કે પપ્પા આવો સંદેહ છે. બરાબર. આપણે આ કથાના વિરામ આપી દેવા તો થોડુંક આ વાત બાબતથી ચર્ચા કરીએ. એટલે તો કઈ લગ્નની પદ્ધતિ આ છે અને સંદેશ આ છે તમારા માટે કે તમે આમાં જી એને સુધારી લેજો. ક્યાંક ખોટું કરતા હોય ને, ક્યાંક શોલ મગાવ્યા હોય, ક્યાંક ફુવારા મગાવ્યા હોય, ક્યાંક ઉડાડવાનું ન ઉડાડતા હોય, બરાબર, એ બધું બંધ કરી દેજો. ખરેખર આપણા શાસ્ત્રોમાં એવું નથી. પુષ્પની વર્ષા બધી જગ્યાએ લખેલી છે, અગ્નિકુંડ બધી જગ્યાએ લખેલું છે. અગ્નિની સાક્ષી વગર તમે ફેરા બની ન શકો. 10 જણાના હાજરી વગર તમે લગ્ન ન કરી શકો. 11 જણો ન હોય તો તમે લગ્ન કરી શકો. વર કન્યા વગર લગ્ન ન થાય, કન્યા દાતા વગર લગ્ન ન થાય, ગણપતિ વગર લગ્ન ન થાય, અગ્નિ વગર લગ્ન ન થાય, ક્ષેત્રપાલ વગર લગ્ન ન થાય, બ્રાહ્મણ વગર લગ્ન ન થાય. હવે કોના વગર લગ્ન ન થતા? હા, એ તો આપણે ઈંગા ચાલતી હતી ને ગામમાં, મહાદેવને એવું પૂછે કોઈ ધાબું કરું પહેરવા જવું પણ ધાબું ક્યાં? દુકાનમાં લઈ તો લગ્નની બધી સામગ્રી આ મળશે. એક જણામાં બોલો એ કન્યા મળશે, બોલો કે ભાઈ કન્યા થોડી મળી ને સામગ્રી મળે. કન્યા વગરની સામગ્રી કરવી હું આવી સામગ્રી તો 50 ગણી હું તને લઈ જતો. કન્યાનો મેળ કરતો કાંઈક કરી આપણે. એટલે અહીંયા અત્યારના કળિયુગની અંદર વિડીયો વગેરે કરી થતા લગ્ન તમારું એક આગળ પડે. એટલે જે લગ્નની અંદર જરૂરી છે એ લગ્નની અંદર સંસ્કારને સાચવો એ જરૂરી છે. એ બધી વસ્તુને વાપરો. બાકી લગ્ન પ્રથાઓ બધામાં અલગ અલગ હોય, થોડો ઘણો પ્રથા હોય, પરંતુ આપણા લગ્ન અહીંયા ચાહે રાજપૂતના લગ્ન થતા હોય, ચાહે બ્રાહ્મણના લગ્ન થતા હોય, ચાહે આહીના થતા હોય, ચાહે રબારીના થતા હોય, અન્ય કોઈ જ્ઞાતિના લગ્ન થતા હોય, સનાતન ધર્મની અંદર બ્રહ્મ લગ્ન છે. શું છે? પહેલા પ્રકારના લગ્ન છે. ક્યાં પહેલા પ્રકારના લગ્ન થાય છે? એ લગ્નમાં 4 ફેરા છે. એટલી વાત તમે નોંધી લેજો. અને બ્રહ્મ લગ્ન શિવ લગ્ન ઉપરથી આપણે લીધેલા છે. અને બ્રહ્મ લગ્ન કીધું પ્રભુના લગ્ન. બ્રહ્મ એટલે બ્રહ્મા નહીં, પ્રભુના લગ્ન, ઈશ્વરના લગ્ન જે રીતે થયા ને એ રીતે આપણે લગ્ન કરીએ છીએ. એટલે અહીંયા મેનાવતી સર્વત્ર રીતે પોતાના દીકરીને કરિયાવાની અંદર દાયજો દે છે અને કહે છે કે હે દીકરી, સર્વત્ર તારો પતિ છે, તારા પતિની ઉપરવટ થઈને બારોબાર જાતિ નહીં, તારો પતિ કહે એમ કરશે. અને આવી રીતે એને સર્વત્ર દાયજાની અંદર ઉત્તમ શિખામણ આપે છે. આજે કલયુગની માતાઓએ એ શીખવાની જરૂર છે કે પોતાની દીકરીને ઉત્તમ શિખામણ કર્યા માટે તમે ફ્રીજ આપો, ઘરઘંટી આપો, વોશિંગ મશીન આપો, એપલનો મોબાઈલ આપો તમતારે, બરાબર, એ બધું આપજો. પણ સાથે સાથે આવું કહેજો કે તારા ઘરે જ તારે રહેવાનું છે, એ તારું ઘર છે. અમે તો આપ્યું, અમે તો હવે તારા મા બાપ, તારા સાસુ સસરા, તારા માતા પિતા છે, તારો જેઠ છે તો એ પણ તારા જેઠ જેઠાણી છે, એ પણ તારા માતા પિતા સમાન છે. તારી નણંદ હોય તો એને સખી બનાવી લે છે, તારો દેર હોય તો દીકરી દીકરો બનાવી લે છે. તારો પરિવાર ન્યા છે, અહીં હવે તારું કાંઈ છે નહીં. આવી રીતે જ્યારે તમારી દીકરીને શિખામણ આપીને મોકલશો તો એ દીકરીને આ સર્વ સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરશે. ક્યારે પાછી નહીં આવે, ક્યારે રિહામણા નહીં થાય. ઓલી બેને મને પૂછ્યું કે અમારે કોઈ દી રિહામણા નહોતા થયા, અમારા છોકરાની વખતે 3 વાર ઘરે ગઈ. એ આ કળશો તો પાટું મરાવી દીધી. મેં એમ કીધું વિડીયો શૂટિંગ નથી કુંભમાં પાટું મરાવી દીધી. આ નીકળું સત્ય છે, નીકળું તું બસ તો વાંધો નહીં, હવે જવાની નથી. અને બીજા નંબરની અંદર મા બાપ મમ્મી પપ્પાએ કીધું જ હતું, બરાબર. પછી અત્યારની સ્ત્રીઓ કે જે સંસાર
ને જે સત્ય કહેવાય સત્યથી દૂર જ ભાગી રહી છે. આવા જે દૂર રહેતા એવા શિખામણ પોતાની દીકરીને આવું કઈ ભૂલ કરે તો કહી દેવાનું કે આવું નહીં કરતા. એટલે અહીંયા આપણે મહાદેવના લગ્ન પરિપૂર્ણ કરીએ અને આપણે કથાને વિરામ આપીએ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા કી જય. બોલો શ્રી રામચંદ્ર ભગવાનની જય. બોલો પવન પુત્ર હનુમાનની જય. બોલો ભવાની માતાની જય. બોલો વાછા દાદાની જય. બોલો સીતા માતાની જય. બોલો ગાત્રાણ માતાની જય. બોલો વૃષવાર મહાદેવની જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. એક મિનિટ. આવતીકાલે રામનો જન્મ ભગવાનના દરેક અવતારોનું વર્ણન રામચરિતમાનસમાં જે રીતે આપેલું છે એ રીતે આગળ દર્શન. ભગવાન રામની કથા સુંદર મજાનું રસપાન થઈ રહ્યું છે અને છેલ્લે અડધી કલાકમાં વ્યાસપીઠ ઉપરથી આપણા પ્રાચીન શાસ્ત્રોક્ત પ્રમાણેના જે લગ્ન વિધિ છે એમની સુંદર મજાની વાત આપણને પૂજ્ય ગોર બાપાએ વ્યાસપીઠ ઉપરથી રજૂ કરી. આપણા જે લગ્ન જીવનના શાસ્ત્રોક્ત જે 4 ફેરા છે એમની પણ વિસ્તૃત માહિતી વ્યાસપીઠ ઉપર મળી. પણ આજનો આ આધુનિક યુગનો સમય છે તે આપણો ધાર્મિક જે ફેરા છે એમને ભૂલી અને રિસેપ્શનનો જે જમાનો છે એ આવી ગયો છે. ત્યારે ખરેખર જે આજના જે આ 4 ફેરા છે શાસ્ત્રોક્ત પ્રમાણે એક એક ફેરાનું મહત્વ જે ગોર બાપાએ વ્યાસપીઠ ઉપરથી રજૂ કર્યું. ખરેખર આધુનિક યુગની અંદર જે કહેવાતી શિક્ષિત પેઢી, કહેવાતી છે નહીં પણ કહેવાતી શિક્ષિત પેઢીને આજના આધુનિક યુગમાં જે બહુ ઓછા સમયમાં જે રિસેપ્શનના સમયમાં જે લગ્ન વિધિ કરીને જે જોડાય છે ને એને ખરેખર અંગોલી નિર્દેશ છે કે એક એક ફેરાનું મહત્વ અને વિશ્વમાં શ્રેષ્ઠ જે લગ્ન વિધિ કહી છે ને વિદ્વાનો એમાં હિન્દુ ધર્મની જે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જે લગ્ન વિધિ થાય છે ને એને શ્રેષ્ઠ કહેવાય છે. અને એ પ્રમાણેનું વિશ્લેષણ પૂજ્ય વ્યાસપીઠ ઉપરથી ગોર બાપાએ કર્યું. ખૂબ ખૂબ ધન્યવાદ. ફરીને આપ સૌને પણ વંદન કે સુંદર મજાનું કથાનું રસપાન કરવા સમય કાઢી અને અહીંયા ઉપસ્થિત થાવ છો. ફરીને વંદન. દાતાઓને યાદ કરીએ અને આજે જે કથાનો જે 6થો દિવસ અને આજે બહેનો દ્વારા આરતીનો લાભ લીધો તેમજ પ્રસાદના આજના દાતા દોલુબા ખીમાજી ચુડાસમા તરફથી. આવતીકાલે કથાનો 7મો દિવસ અને રામના વિવિધ ચરિત્રોની વાત ગોર બાપા વ્યાસપીઠ ઉપરથી કરશે એવી જાહેરાત પણ આપણા થઈ ગઈ છે. ત્યારે 7મા દિવસની આરતીના યજમાન આપણા ખંડેરા દાદાના સેવક પૂજારી પૂજ્ય રમેશ બાપુ અને પ્રસાદ આપણને પરબતભાઈ રામભાઈ રામ એક્સ આર્મી તરફથી આપણને પ્રસાદ મળશે. ત્યારબાદ 8મો દિવસ એટલે શુક્રવાર આરતી આપણને ચારણમાના ભુવાતા શ્રી બહાદુરસિંહ ચુડાસમા તેમજ ગાત્રાળમાના ભુવાતા હરદાસભાઈ નાગસ રબારી અને જીવાભાઈ રબારી ભુવાતા એમના દ્વારા આપણને આરતીનો લાભ મળશે. પ્રસાદ અમર શહીદ વિક્રમસિંહ ચુડાસમા તરફથી અને કાનાભાઈ મહિપતસિંહ જેઠવા તરફથી આપણને પ્રસાદ મળશે. અંતિમ દિવસે 9મા દિવસે પ્રસાદ આપણને શૈલેષભાઈ પંડ્યા અને કેતનભાઈ વાળા તરફથી મળશે. અને આરતીના યજમાન વ્યાસપીઠ પર બિરાજમાન પૂજ્ય ગોર બાપા અને તેમનો પરિવાર જે છે તે આરતીના યજમાન બનશે. અને તે દિવસે આપણને ગાય માતાને લાડુ ખવડાવવાના છે. સવારે આપણે યજ્ઞ છે અંતિમ 21 તારીખે અને આ કથામાં જેમનો આર્થિક સહયોગ મળ્યો છે એવા દાતાઓને યાદ કરી અને આપણે આરતી તરફ જશું. આરતી પૂર્ણ થાય બધાએ આપણે પ્રસાદ લઈ અને ત્યારબાદ જ છૂટું પડવાનું છે. 25,000 રૂપિયા કેશુરભાઈ લક્ષ્મણભાઈ રામ હાલ અમેરિકા હસ્તે હિમાલયભાઈ રામ તરફથી મળેલા છે. 1100 રૂપિયા આપણને બીનીબેન વાઢેર તરફથી મળેલા છે. રૂપિયા 2501 સ્વ વજાભાઈ ડોક્ટર પશુ ડોક્ટર સ્વ વજાભાઈ નારણભાઈ જેઠવા દરજી એમના તરફથી મળેલા છે. 1500 રૂપિયા જગમાલભાઈ વકમતભાઈ વાઢેર આપણે જગમાલભાઈ કંટ્રોલ વાળા એમના તરફથી 1500 મળેલા છે. 500 રૂપિયા અર્જનભાઈ રાજાભાઈ વાળા તરફથી મળેલા છે. 500 રૂપિયા કરશનભાઈ કેસરભાઈ વાળા હસ્તે હરદાસભાઈ માસ્ટર તરફથી મળેલા છે. 500 રૂપિયા દેવુબાપુ હસ્તે આપણે દિલીપભાઈ તરફથી મળેલા છે. 500 રૂપિયા રાણાભાઈ બસુભાઈ વાઢેર એમના તરફથી 500 રૂપિયા જમનાવડ દાદાના ભુવાતા રામભાઈ તરફથી મળેલા છે. 500 રૂપિયા લાખાણીમાં પટેલ પરિવારના ભુવાતા મેણસીભાઈ તરફથી મળેલા છે. અને 1100 રૂપિયા
ડોલુભા ખીમાજી ચુડાસમા તરફથી મળેલા છે. તમામ દાતાશ્રીઓને આપણે એક વખત જોરદાર તાળીના ગગડાટી વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. 21 તારીખે અને રવિવારે આપણે યજ્ઞ પણ રાખેલો છે અને સવારના બટુક ભોજન પણ રાખેલો છે. અને જે યજ્ઞ રાખેલો છે એ અયોધ્યામાં ભગવાન રામની જે પુનઃ પ્રતિષ્ઠા થઈ રહી છે એમની ખુશીમાં આપણે યજ્ઞ થઈ રહેલો છે. અને ગાય માતાને જે આપણે લાડુ ખવડાવવાના છે એમના દાતા 1 મણ ઘઉં આપણને બીનીબેન તરફથી મળવાના છે. 1 ગોળ ડબ્બો જાદવભાઈ પટાક તરફથી, 1 ગોળનો ડબ્બો આનંદભાઈ નાથાભાઈ પીઠિયા હાલ વડોદરા મૂળ રહી એમના તરફથી, 100 રૂપિયા અભેશનભાઈ લક્ષ્મણજી જેઠવા તરફથી, 100 રૂપિયા સ્વ વિરમભાઈ જેઠાભાઈ સોલંકી તરફથી અને 100 રૂપિયા રાજાભાઈ રામાભાઈ છેલાણા તરફથી આપને ગાય માતાજીને લાડુ ખવડાવવા માટેની ભેટ મળે છે. તમામ દાતાશ્રીઓને આપણે જોરદાર તાળીના ગણગડાટથી વધાવી અને આપણે આરતી તરફ જઈએ તો હું સવારે જે બહેનોએ આરતીનો લાભ લીધો છે એવા ગાય માતાને જે લાડુ ખવડાવવાના છે એમાં રોકડ ભેટ મળે છે 100 રૂપિયા. દેવાલભાઈ કેસરભાઈ વાળા એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને તાળીના ગણગડાટથી વધાવીએ. અને બહેનોને વિનંતી કે આરતી માટે આવી જાય સવારે. ભાઈઓ ચાલો ભાઈઓને આરતી માટે ઝડપથી આવી જાય.